गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। नमस्ते शारदे देवी वीणा पुस्तकधारिणी विद्यारंभं करिष्यामि प्रसन्ना भव सर्वदा। આપણે સમાસ જોઈ રહ્યા છે. સમાસ એટલે બે શબ્દોનો એક શબ્દ બને. સમાસમાં ઓછામાં ઓછા બે શબ્દો તો હોય જ. ઓકે, અને સમાસ ક્યારે સંભવિત છે? જ્યારે બંને શબ્દોનો કંઈક અર્થ હોય. એટલે અર્થસભર બે શબ્દો છે અને એ બે શબ્દોને જ્યારે ભેગા કરીએ ત્યારે પણ કોઈક અર્થને એ પ્રગટ કરવાને સમર્થ છે અને તો જ એ બે શબ્દોને આપણે ભેગા કરી શકીએ. અને આપણે જોયું છે સીતાયાહ પતિહી. આપણે કેવું હોય તો બે શબ્દો છે સીતાયાહ પતિહી ગચ્છતિ. તો આપણે આ બે શબ્દ સીતાયાહ પતિહી એમાં સીતાયાહ ગચ્છતિ એ બે શબ્દોને ભેગા કરી શકાય? એનો સમાસ થઈ શકે કે ના થઈ શકે? એનો સમાસ ના થઈ શકે. પણ વાક્યમાં રહેલા બે શબ્દો છે સીતાયાહ પતિહી ગચ્છતિ. તો સીતાયાહ પતિહી એ કોઈક રીતે બંને શબ્દ જે છે શું કરે છે? જોડાયેલા છે જાણે કે. અને જોડાયેલા છે એનો કંઈક અર્થ પ્રગટ થાય છે અને એટલા માટે આપણે આ બે શબ્દોને ભેગા કરી શકીએ. અને સમાસનું પ્રયોજન જ એ છે કે તમે ઓછામાં ઓછા શબ્દો દ્વારા તમે જે તમારે કહેવું છે એ તમે પહોંચાડી શકો. એટલે સીતાપતિહી, તો સીતાપતિનો અર્થ શું થાય? સમાસ કર્યો સીતાયાહ પતિહી, બે શબ્દોને ભેગા કર્યા અને પછી સીતાપતિ શબ્દ બન્યો અને પ્રથમા વિભક્તિ એકવચનનું રૂપ થાય સીતાપતિહી. કારણ કે ગચ્છતિ છે તો ગચ્છતિ કોને દર્શાવે છે? જે પ્રથમા વિભક્તિ એકવચનમાં હોય એ વસ્તુને દર્શાવે છે. બીજા કોઈ શબ્દો છે નહીં આમાં વાક્યમાં. એટલે સીતાપતિહી ગચ્છતિ. એટલે જે ક્રિયા થઈ રહી છે જવાની એમાં કોણ કરી રહ્યું છે? તો કે રામ કરી રહ્યા છે. પણ રામ કરી રહ્યા છે કેવું છે? તો શું કહીએ છીએ આપણે? બે શબ્દો જે છે સીતાનો પતિ. સીતાનો પતિ એટલે રામ અને રામ જાય છે. રઘુપતિહી ગચ્છતિ. આપણે કહીએ તો રઘુપતિહી, તો રઘુ અને પતિ. તો બે શબ્દોને ફરી પાછું શું કર્યું? બે ભેગા કર્યા. રઘુપતિ રાઘવ. હવે રાઘવ એક જ શબ્દ છે. રાજા રામ, તો રાજા રામ જે છે એમાં શું કર્યું છે? એમાં પણ શબ્દ જુદા છે રાજા અને રામ. પતિત પાવન, તો પતિત અને પાવન બે શબ્દોને શું કર્યા છે? બે ભેગા કર્યા છે. એટલે એ બે શબ્દ જે છે એ શું થયું? એને ભેગા કરી અને સમાસ થયો. એટલે આવી રીતે આપણે જોઈએ કે સંસ્કૃતના શબ્દોમાં કે આપણે જે આપણી ભાષામાં પણ જે શબ્દો બોલીએ છીએ એની અંદર સમાસ થયેલા શબ્દો હોય જ છે. અને એમાં હવે જે સમાસ થયેલા શબ્દો આપણે જોઈએ તેનો વિગ્રહ કેવી રીતે કરવાનો? તો એના અર્થને આધારે એનો વિગ્રહ કરવાનો. વિગ્રહ એટલે શું છે? એનો અર્થ સમજાવવાનો. સીતાપતિહી કયું છે? એનો વિગ્રહ એટલે શું છે? એ અર્થને એટલે સીતાપતિહી દ્વારા જે અર્થ કહેવા માંગે છે એને આપણે સમજાવવાનો. એટલે કે સીતાનો પતિ. સીતાપતિહી એટલે શું છે? સીતાનો પતિ. એને સંસ્કૃતમાં કેવું શું કહેવું પડે? સીતાયાહ પતિહી. એટલે આપણે ષષ્ઠી તત્પુરુષ સમાસ આમાં થઈ જાય. બીજા સમાસ પણ થઈ શકે, પોસિબિલિટી છે. બરોબર? એટલે પોસિબિલિટી છે. પણ અહીંયા આપણે જોઈએ છે કે સીતાપતિ દ્વારા રામ જ દર્શાવવામાં આવે છે. બીજો કોઈ એનો અર્થ થતો નથી. માટે એક જ સમાસ ત્યાં સંભવિત છે. પણ બીજા સમાસ પણ સંભવિત હોઈ શકે. ઓકે, બરોબર. એટલે આપણે આ જોયું
અને વિગ્રહ વાક્ય જે છે એમાં બે પ્રકારના વિગ્રહ વાક્ય છે, અલૌકિક વિગ્રહ વાક્ય અને લૌકિક વિગ્રહ વાક્ય. લૌકિક વિગ્રહ વાક્ય છે એ આપણા માટે એ આપણે સમજીએ એ રીતનો વિગ્રહ વાક્ય છે, અને અલૌકિક વિગ્રહ વાક્ય એ ગ્રામરના નિયમોને આધારે આપણે કરવાનું હોય છે, જે કાર્ય કરવાનું છે, અને એને આધારે આપણને પ્રાતિપદિક પ્રાપ્ત થાય, અને પ્રાતિપદિક પ્રાપ્ત થયા પછી એને વિભક્તિ પ્રત્યય લગાવવામાં આવે, એના પછી એને વાક્યમાં આપણે પ્રયોગ કરી શકીએ. એટલે આ પ્રમાણે વિગ્રહ વાક્ય છે બે પ્રકારના. એટલું જ નહીં, સાથે સાથે બે શબ્દો છે, એમાં પહેલો શબ્દ અને બીજો શબ્દ. તો પહેલો શબ્દ જે ઉચ્ચારણ કરીએ છીએ આપણે, સીતાપતિ, તો પહેલો શબ્દ કયો ઉચ્ચારણ કર્યો? સીતા શબ્દ. તો સીતા શબ્દ છે ને પૂર્વપદ કહેવાય, અને પતિ જે છે એને ઉત્તરપદ કહેવાય. હવે એના પછી આપણે જોયું કે એમાં મુખ્ય કોણ છે, બંને પદમાંથી મુખ્ય કોણ હોય? તો આપણે જોયું મુખ્ય જે છે આપણે સમાસ કયા કયા છે? તો સમાસ જે છે આપણે જોયું છે દ્વંદ્વ સમાસ. તો દ્વંદ્વ સમાસમાં ઉત્તરપદ મુખ્ય છે કે પછી પૂર્વપદ મુખ્ય છે? તો એમાં બંને પદ મુખ્ય છે, સમાન છે, બરોબર. બહુવ્રીહી સમાસમાં શું છે? ઉત્તરપદ મુખ્ય છે કે પછી પૂર્વપદ મુખ્ય છે? કયું પદ મુખ્ય છે? અર્થ આવે તે એકેય પદ મુખ્ય નથી. બેમાંથી એકેય પદ મુખ્ય નથી, અન્ય પદ. એને શું કહેવાય? અન્ય પદ મુખ્ય છે. એને સંસ્કૃતમાં આપણે એવું કહી શકીએ, અન્ય પદ મુખ્ય છે, જેને દર્શાવવામાં આવે છે એ મુખ્ય છે. તત્પુરુષ સમાસમાં કયું મુખ્ય છે? ઉત્તરપદ કે પૂર્વપદ? ઉત્તરપદ મુખ્ય છે. અવ્યયી ભાવ સમાસમાં પૂર્વપદ. ઓકે. કેવલ સમાસ જે છે એમાં જુદા જુદા પ્રકારના શબ્દો છે, એટલે એમાં કયું મુખ્ય છે એ આપણે જે વસ્તુ દર્શાવવા માંગીએ છીએ, જે અર્થને દર્શાવવા માંગીએ છીએ, એને આધારે એ મુખ્ય ગણાય. ઓકે, બરોબર. પછી આપણે આ જોયું હતું કે કોણ મુખ્ય છે જોવા માટે એની સાથે ક્રિયાપદ જોડીએ અથવા તો વિશેષણ જોડીએ, એ આપણને ખ્યાલ આવે. અવ્યયી ભાવ સમાસ છે, એમાં એ સમાસ પદ પ્રાપ્ત થાય એના પછી કોઈ વિભક્તિ પ્રત્યે આપણે એના રૂપ બનાવવાની જરૂર નથી, એટલે એ અવ્યય આખો કહેવાય છે. અને સામાન્ય રીતે એમાં પૂર્વપદ છે એ મુખ્ય છે, અને પૂર્વપદ એ અવ્યય હોય છે. ઓકે. તત્પુરુષ સમાસ છે, તો તત્પુરુષ સમાસમાં ઉત્તરપદને પ્રાધાન્ય છે. સ્વામીજી, તમારા પહેલાના 2-3 મિનિટનું નથી સંભળાયું અમને. તમારે પ્રોબ્લેમ છે, બાકી તો બધાને સંભળાણું હશે. નેટ નો ઇશ્યુ તમારે. હા, નહીં તો હું બોલું તો બધા કે ને સંભળાયું છે સ્વામીજી, હા સંભળાય છે ને? હા, બરોબર. ઓકે. એટલે આપણે જોઈએ તત્પુરુષ સમાસ છે, તો તત્પુરુષ સમાસમાં જુદા પ્રકારના સમાસ છે, અને એમાં વિભાગ કરવામાં આવે છે સામાન્ય તત્પુરુષ, કર્મધારય તત્પુરુષ અને નંજ તત્પુરુષ. અને આવી રીતે બીજા પણ એમાં તત્પુરુષ સમાસ છે. દ્વિગુ તત્પુરુષ પણ એમાં જ આવેલો છે. આ પ્રમાણે જુદા એ તત્પુરુષ સમાસ છે, અને એના ઉદાહરણ છે એ આપણે જોયેલા હતા. હવે સામાન્ય તત્પુરુષ જે છે એની અંદર જે વિભક્તિઓ છે આપણી, એમાંથી પ્રથમ વિભક્તિ સિવાયના બધી જ વિભક્તિ વાળે સામાન્ય તત્પુરુષ છે. જ્યારે પ્રથમ વિભક્તિ છે, તો પ્રથમ વિભક્તિમાં બંને પદ હોય ત્યારે એને કહેવામાં આવે છે કર્મધારય સમાસ. ઓકે, એટલે આ પ્રમાણે આપણે ગયા વખતે આ બધું જ જોયેલું હતું. ઓકે. બહુવ્રીહી સમાસ છે, તો એમાં અન્ય પદ પ્રધાન છે, અને એનું ઉદાહરણ પણ આપણે જોયેલું હતું. પીત ક્ષીરઃ એ શું છે? એ અન્ય પદ પ્રધાન છે. ઓકે. આગળ દ્વંદ્વ સમાસ આપણે જોયો હતો, તો દ્વંદ્વ સમાસમાં બધા જ પદ કેવા છે? બધા જ પદ મુખ્ય છે, પ્રધાન છે. રામશ્ચ લક્ષ્મણશ્ચ, તો એ બંને કેવું છે? રામ અને લક્ષ્મણ. રામ અને લક્ષ્મણ જાય છે, તો બંનેમાં એ પ્રમાણે છે. ઓકે. લિંગ જે નક્કી કરવાનું હોય, તો લિંગ નક્કી કરવા માટે પણ આપણે જોયું હતું કે જે પદનું પ્રધાનતા હોય એમાં એ પ્રમાણે લિંગ નક્કી થાય. ઓકે. હવે આપણે આમાં જે છે દ્વંદ્વ સમાસ છે, તો દ્વંદ્વ સમાસમાં તો બંને પદ મુખ્ય છે,
તો લિંગ કઈ રીતે નક્કી થાય? એ પુલ્લિંગ કહેવાય, સ્ત્રીલિંગ કહેવાય કે નપુંસક લિંગના પ્રત્યય લગાવવાના? કે છે કે જે પદ છેલ્લું હોય એને આધારે એનું વચન નક્કી થાય, એનું લિંગ નક્કી થાય અને એને આધારે એને પ્રત્યય લગાવવામાં આવે, વિભક્તિ પ્રત્યય. ઓકે, પછી આગળ છે કેવલ સમાસ, જેમાં બે શબ્દો માત્ર ભેગા કરવામાં આવે છે. કેમ એને કેવલ સમાસ કહ્યું? કારણ કે એને માટે કોઈ સમાસના સૂત્રો લાગુ પડતા નથી. અષ્ટાધ્યાયીમાં જે કંઈ સૂત્રો છે એ લાગુ પડતા નથી, પણ જે લૌકિક ભાષા છે એમાં એવા શબ્દો, સમાસ થયેલા શબ્દો આપણને જોવા મળે છે અને એટલા માટે એને કેવલ સમાસ અથવા તો સુપસુપા સમાસ કહેવામાં આવે છે. ઓકે, આપણે આ બધું જ જોઈ લીધેલું છે. બરોબર. અચ્છા, હવે દ્વંદ્વ સમાસમાં આ પણ જોઈ લીધું છે આપણે વાત, જ્યારે એક શબ્દ બીજા શબ્દ સાથે ચ અને તેના અર્થમાં જોડાય છે. ઓકે, અહીંયાથી જોઈએ આપણે. દ્વંદ્વ સમાસ કોને કહેવામાં આવે છે? તો જ્યારે એક શબ્દ બીજા શબ્દ સાથે જોડાય અને જોડાય છે ત્યારે એને દર્શાવવામાં શું આવે છે? ચ. રામઃ ચ સીતા ચ. સીતા હા ચ એવું કેમ ના થયું? રામઃ ચ સીતા ચ લક્ષ્મણઃ ચ એવું કેમ ના થયું? સીતા હા ચ. કોણ કહેશે? રામઃ ચ લક્ષ્મણઃ ચ સીતા ચ ભરતઃ ચ. કોણ કહેશે? સીતા હા બહુવચન છે. બહુવચન. બહુવચન છે એટલે બહુવચન ના લખી શકીએ આપણે? બાકી બધા એક વચન ના હોય એટલે હોય. એટલે આપણે જોઈએ કે બધા જ વ્યક્તિ જે દર્શાવે છે કોણ છે? ઘણી બધી સીતાઓ નથી દર્શાવવાની. અહીંયા દર્શાવે છે શું છે? કે રામ, સીતા, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, દશરથ, જે કંઈ આપણે કૌશલ્ય બધું જે ઉમેરવું હોય બધું જ ઉમેરી શકાય અને વચ્ચે શું મૂકવાનું છે? ચ મૂકવાનું છે. અથવા તો રામઃ લક્ષ્મણઃ સીતા ભરત, બધા શબ્દ જુદા જુદા લખવાના અને છેલ્લે ચ લખીએ. છેલ્લે ચ લખીએ તો પણ ચાલે. અને આ જે છે એને ચ સમાસ આપણે કહેવાય, કે જેમાં ચ ઉમેરવો પડે અને એટલે એ જે છે એ દ્વંદ્વ સમાસ છે. અને દ્વંદ્વ સમાસમાં જેટલા મેમ્બર છે એ બધા જ મુખ્ય છે. એટલે જ્યારે એક શબ્દ બીજા શબ્દ સાથે ગમે તેટલા શબ્દો હોય, ચ એટલે કે અનેના અર્થમાં જોડાય છે ત્યારે તેને દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે. ઓકે, અહીંયા વિભાષા એવો શબ્દ પણ જોડાય છે. એટલે હવે વિભાષા એટલે શું છે? તો વિભાષા એટલે રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્નઃ. એ શું થયું? સમાસનો શબ્દ થયો. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્નઃ. તો એક જ શબ્દ છે કે અનેક શબ્દ છે એમાં? આ એક જ શબ્દ થશે. એક જ શબ્દ છે, કારણ કે વિભક્તિ પ્રત્યય છેલ્લામાં લાગેલો છે. એટલે આપણે ક્યાં તો સમાસનો ઉપયોગ કરી શકીએ અથવા તો આપણે કહી શકીએ રામ, રામ, લક્ષ્મણ, રામઃ, લક્ષ્મણઃ, ભરતઃ, શત્રુઘ્નઃ ચ. એવી રીતે પણ લખી શકીએ. અથવા તો રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્નઃ. એટલે એ વિકલ્પ છે. વિભાષા એટલે એનો અર્થ થાય છે વિકલ્પ. અને એ વિકલ્પ પણ આપણે એનો પણ ઉપયોગ કરી શકીએ. એટલે બોલનારની જે વક્તા જે છે એ વક્તાની પોતાની ઈચ્છાને આધીન છે. એટલે શું છે? વિભાષાનો અર્થ છે કે અહીં વિકલ્પ છે બધા જ સમાસમાં, એવું નહીં કે દ્વંદ્વ સમાસમાં ગમે તે વાક્યમાં તમારે બે શબ્દને ભેગા કરવા છે અને સમાસથી બોલવું છે કે પછી બધા જુદા જુદા શબ્દો બોલવા છે, એ તમારી પાસે વિકલ્પ રહેલો છે. ઓકે, એટલે વિભાષાનો અર્થ છે અહીં વિકલ્પ છે, અર્થાત વાક્યનો પ્રયોગ પણ થઈ શકે છે. આ વાક્ય છે ને મારે એકચ્યુઅલી આને બદલે ઉપર કરવાનું છે.
ઓકે, અહીંયા લખીશ તો ચાલશે ને આમ તો? ઓકે, બરોબર. હવે આપણે જોઈએ કે દ્વંદ્વ સમાસ છે એમાં બે પ્રકારના દ્વંદ્વ સમાસ છે. કયા બે પ્રકારના દ્વંદ્વ સમાસ છે? એકને કહેવામાં આવે છે ઇતરેતર યોગ અને બીજાને કહેવામાં આવે છે સમાહાર. હવે ઇતરેતર એટલે શું છે? કે જેમાં બધા જ સભ્યો જે છે એ ક્રિયાની સાથે જોડાઈ શકે, વ્યક્તિગત રીતે એ ક્રિયાની સાથે જોડાઈ શકે. પણ સમાહાર જે છે દ્વંદ્વ, એમાં શું છે? એક ગ્રુપ હોય એ બધા સાથે મળી અને પછી એનો કંઈક અર્થ પ્રગટ કરે છે, એટલે એ સમાહાર કહેવાય. આપણે કહીએ 5 ઇન્દ્રિયો, તો 5 ઇન્દ્રિયો શું છે? એક ગ્રુપ છે. તો 5 ઇન્દ્રિયો જે છે એ પંચેન્દ્રિયાણી, તે સમાહાર થઈ જાય. પણ આપણે કહીએ કે વાક પાણી પાદ પાયુ ઉપસ્થાની, તે શું થયું ત્યાં? ઇતરેતર દ્વંદ્વ કહેવાય. ઓકે, એટલે દરેકને પછી ચ ચ ચ ચ એવું આપણે લગાવવું પડે. એટલે કોઈ ગ્રુપને દર્શાવે તેને સમાહાર કહેવાય, પણ દરેક મેમ્બરને દર્શાવે તેને શું કહેવાય? ઇતરેતર દ્વંદ્વ સમાસ કહેવાય. એટલે જ્યારે જૂથના સભ્યો વચ્ચે જોડાણ હોય અને દરેક સભ્યની ઓળખ સ્પષ્ટ જોવા મળે ત્યારે આ પ્રકારનો સંબંધ ઇતરેતર યોગ કહેવાય છે. ઓકે, જેવી રીતે રામ લક્ષ્મણો ગચ્છતઃ, તો રામ લક્ષ્મણ જાય છે. તો આપણે એવું પણ કહી શકીએ રામ જાય છે, લક્ષ્મણ જાય છે. બે વાક્ય આપણે બોલી શકીએ. પણ આપણે કહે છે રામ લક્ષ્મણ ચ ગચ્છતઃ, આપણે એવું જ કેવું પડે. રામ ગચ્છતિ લક્ષ્મણ ગચ્છતિ એવું બોલી શકાય આપણે, અથવા તો આપણે બોલી શકાય રામ ચ લક્ષ્મણ ચ ગચ્છતઃ, અથવા તો રામ લક્ષ્મણ રામ ચ ગચ્છતઃ, અથવા તો રામ લક્ષ્મણૌ ગચ્છતઃ. આપણી પાસે કેટલા વિકલ્પ છે બોલવા માટે? 3 કે 4? પહેલું છે શું છે? રામ ગચ્છતિ લક્ષ્મણ ગચ્છતિ, એક વિકલ્પ થયો. બીજો વિકલ્પ શું છે? રામ ચ લક્ષ્મણ ચ ગચ્છતિ, બીજો વિકલ્પ. રામ લક્ષ્મણ ચ ગચ્છતિ, ત્રીજો વિકલ્પ. ચોથો શું થાય? રામ લક્ષ્મણૌ ગચ્છતઃ. બરાબર, 4 વિકલ્પ થાય. એટલે આપણે આવી રીતે એ કહી શકીએ. ઓકે, બરોબર. એટલે આને કહેવામાં આવે છે ઇતરેતર યોગ. આગળ બધા ઉદાહરણ આપેલા છે. હેમંતશ્ચ શિશિરશ્ચ વસંતશ્ચ. તો હેમંત શિશિર વસંતાહ, શું થયું છે? આ 3 ઋતુઓ જે છે એ દર્શાવેલી છે. હેમંત શિશિર વસંતાહ. કોઈને આમાં કઈ ક્વેશ્ચન છે? ઓકે, આગળ શબ્દો છે હરિશ્ચ હરશ્ચ. આના ઉદાહરણો જોવા હોય તો ભગવદ્ ગીતામાં જે વિભૂતિ યોગ આપ્યો છે અને વિશ્વરૂપ દર્શન જે છે એ બે જે છે એમાં જોવાના બધા શબ્દો. એટલે ઘણા બધા શબ્દો આપણને મળે દ્વંદ્વ સમાસના ઉદાહરણો ઘણા બધા આપણે મળી શકે. ઓકે, માતા ચ પિતા ચ. તો શું કર્યું છે અહીંયા? માતા પિતરૌ. ઓકે, હવે આમાં જે છે માતા ચ પિતા ચ, આ કાઢી નાખું છું અત્યારે હું, કારણ કે આમાં માતા કેમ છે અને પિતરૌ છે. તો પ્રાતિપદિક શું છે માતાનું? માતૃ છે. તો માતૃ કેમ નથી લખ્યું અહીંયા? બરાબર, માતૃ લખવું છે ને, માતૃ પિતરૌ. પ્રથમા વિભક્તિ એક વચન છે.
હા, એટલે અહીંયા પ્રથમા વિભક્તિ, પણ સામાન્ય રીતે શું હોય છે? પ્રાતિપદિક હોય. અચ્છા. સામાન્ય રીતે કઈ રીતે લખાય? પ્રાતિપદિક હોય. રામઃ લક્ષ્મણઃ, તો રામ લક્ષ્મણૌ. આપણે શું લખીએ છીએ? પ્રાતિપદિક લખીએ છીએ. જ્યારે અહીંયા શું છે? માતા પિતરૌ. એટલે અહીંયા સંધિના આપણે જે સમાસના સૂત્રો છે એને આધારે આ પ્રમાણે કરેલો છે. એટલે એમાં જે પહેલી જે વિભક્તિ જે છે એમાં આ શબ્દ છે અને એમાંથી પ્રાતિપદિક કરેલું નથી. એટલે આવા શબ્દો પણ જોવા મળે આપણને. અત્યારે અહીંયા કાઢી નાખું છું, નહીં તો પાછું કન્ફ્યુઝન થાય. ઓકે, એવા શબ્દો જે હશે એ પછી આપણે જોઈશું. ઓકે, આગળ છે ઈશ ઈશશ્ચ કૃષ્ણશ્ચ. તો શું થયું? ઈશ કૃષ્ણૌ. સ્પષ્ટ છે? ઓકે, શિવશ્ચ કેશવશ્ચ. શિવ કેશવૌ. કેશવૌ કેમ કર્યું? દ્વિવચન થશે ને? દ્વિવચન થાય, કારણ કે બે વ્યક્તિને દર્શાવે છે એટલે દ્વિવચનમાં થાય. અને પછીનું જે શબ્દ છે કેશવ, અકારાંત શબ્દ છે અને એનું દ્વિવચન શું થાય છે? કેશવૌ. અને એટલા માટે દ્વિવચન આ પ્રમાણે દર્શાવે. ઓકે, આગળ છે સમાહાર દ્વંદ્વ. તે જ્યારે કોઈ જૂથ એક સામૂહિક અર્થ આપે, તેમાંના વ્યક્તિગત સભ્યો ઓળખાતા ન હોય ત્યારે તેને સમાહાર કહેવાય છે અને તે નપુંસક લિંગમાં હોય છે. ઓકે, સામાન્ય રીતે સમાહાર દ્વંદ્વ એને નપુંસક લિંગમાં મૂકવામાં આવે છે. આ અવ્યય નથી. ઓકે, અને નપુંસક લિંગમાં હોય એટલે અવ્યય કહેવાય એવું નહીં, પણ આ જે અવ્યય હોય એને નપુંસક લિંગમાં જ મૂકવામાં આવે. એટલે અહીંયા શું છે? પંચાનામ ગવામ સમાહારઃ. પંચગવમ. હવે ગવામ એટલે શું છે? ગો શબ્દ અને ગવામ. તો ગવામ એ કઈ વિભક્તિ છે? કોને ખ્યાલ છે? દ્વિતીયા એકવચન. દ્વિતીય વિભક્તિ એક વચન હોય તેનો અર્થ શું થાય? આપણે અહીંયા બોલીએ પંચાનામ, ગાય, અથવા તો આપણે કહીએ એનો અર્થ છે ગાય. ષષ્ઠી વિભક્તિ એટલે ષષ્ઠી આપણે બહુવચન વિચારવાનું, થયું. અર્થને આધારે આપણે વિચારવાનું કે કઈ વિભક્તિ હોઈ શકે. બરાબર? ષષ્ઠી આપણને ના બહુવચન. ખબર હોય તો આપણને અર્થ તો ખબર પડી ને કે શું કહેવા માંગે છે. તો અર્થ ખબર પડી, એને આધારે વિભક્તિ પ્રત્યય કયો છે એ જોવા પ્રયત્ન કરવાનો. એટલે પંચાનામ ગવામ સમાહારઃ એટલે 5 ગાયોનો સમૂહ છે એ દર્શાવવું છે. તો શું કે છે? પંચગવમ. હવે આ જે છે પંચાનામ ગવામ સમાહાર, તો ગવામ એટલે ગામ પણ થઈ શકે. ગામ જે છે એ પણ થઈ શકે, ઇન્દ્રિયો પણ થઈ શકે. ગો શબ્દના અર્થ ઘણા છે એટલે એનો સમાસ થઈ અને શબ્દ બનશે શું? પંચગવમ. ઓકે, એટલે આ પ્રમાણે આપણે જોઈએ કે ગો શબ્દ છે અને ગો શબ્દનો દ્વિતીય વિભક્તિ એકવચનમાં શું થાય છે? ગામ. ગામ થાય છે. ગામ નહીં, ગામ. બરાબર, ગામ થાય છે. અહીંયા શું છે? પંચગવમ. કેમ પંચગવમ? કારણ કે ગો શબ્દ સ્ત્રીલિંગ છે, પણ અહીંયા શું છે? નપુંસક લિંગ લીધું છે એટલે ગામ નથી, પણ શું છે? ગવમ છે. એટલે નપુંસક લિંગ ઓકારાંત, ગો શબ્દ ઓ છે, એવી રીતે નપુંસક લિંગમાં પણ આપણે શબ્દ જોવો પડે કે નપુંસક લિંગમાં ઓકારાંત શબ્દને કઈ રીતે એની વિભક્તિ થાય છે. એટલે પંચગવમ થયું. ઓકે, દંતશ્ચ ઓષ્ઠૌ ચ તેષામ સમાહારઃ દંતૌષ્ઠૌ. દંતૌષ્ઠમ. તો દંતશ્ચ ઓષ્ઠૌ, અહીંયા શું દર્શાવવામાં આવે છે? આનો અર્થ શું થાય? બત્રીસ દાંતો એટલે હોઠનો અંદર ભેગા રહેલા દંતોષ્ટમ કહેવાય, ચોકઠું. આપણે વિચાર નથી કરવાનો, જે અહીંયા આપ્યું છે એને આધારે જ બોલવાનું છે. આપણે કલ્પના નથી કરવાની. દંતઃ ચ એનો અર્થ શું થાય?
દાંત અને હોઠ. દાંત અને કેટલા હોઠ દાંત છે અહીંયા? દાંત દાંતો અને છે કે હોઠ. દાંત છે? 32 દંતશ્ચ. ના ના, દંતઃ એટલે કેટલું થાય? એક થાય કે અનેક એક થાય? જ થાય. હા, તો પછી બધા દાંત ક્યાંથી આવે એમાં? બધા દાંત ના આવે ને, 32 દાંત કેવી રીતે આવે? એટલે આપણે કલ્પના નથી સોરી કરવાની. સંસ્કૃત એટલા બરાબર. માટે જ ભણીએ છીએ આપણે, કોઈ આપણી કલ્પના નથી કરવાની. આપણે જે વિભક્તિ પ્રત્યય લાગ્યો છે અને એના દ્વારા શું અર્થ દર્શાવે છે એ આપણને સ્પષ્ટ હોવું જોઈએ. અહીંયા બધા દાંતોની વાત નથી કરતા. દંતઃ શબ્દનો અર્થ શું થાય? એક દાંત. બરોબર કે નહીં? એક દાંત. પછી આગળ શું છે? ઓષ્ઠૌ. એટલે કે 2 હોઠ છે એટલે બે ઓષ્ઠ હોઠ છે દ્વિતીય. એટલા માટે 2 હોઠ કહ્યું છે. ઓષ્ઠઃ, શું ઓષ્ઠૌ, કહેવાય? ઓષ્ઠાઃ. તો હોઠ કેટલા છે? 2 છે. અનેક છે હોઠ? 2 હોઠ છે. એટલે દંતઃ ઓષ્ઠૌ કેટલા થાય ટોટલ? 3 થયા. 3 થયા ને? પણ કે છે આ બંને ભેગા થાય, બંનેનું એક ગ્રુપ છે. એટલે દંતશ્ચ ઓષ્ઠૌ ચ. અને આ જે છે વાક્યનો વિગ્રહ વાક્ય કહેવાય. તેષામ સમાહારઃ. આ લખવાની સ્ટાઇલ છે. સમાહાર દ્વંદ્વ સમાસમાં આ લખવાની સ્ટાઇલ છે. દર્શાવે છે કોને? એક ગ્રુપ જેમાં એક દાંત અને 2 હોઠ છે. બરોબર? એટલે એને શું કહેવાય? દંતૌષ્ઠમ. ઓષ્ઠ શબ્દ છે, અકારાંત શબ્દ છે. નપુંસકલિંગમાં શું થાય? નપુંસકલિંગમાં શું થશે? દ્વિતીય વિભક્તિ. ઓષ્ઠ શબ્દ જે છે એ અકારાંત શબ્દ છે. તો અકારાંતમાં શું થાય? નપુંસક વનમ એટલે કે ઓષ્ઠમ. ઓષ્ઠ. શું થાય? ઓષ્ઠ થાય. ઓષ્ઠમ ઓષ્ઠ. ઓષ્ઠ જ થાય ને. વનમ વને વનાની, વનમ વને વનાની શું થયું? ઓષ્ઠ. ઓષ્ઠ થયું કે નહીં? એટલે દંતૌષ્ઠમ. સંધિ થઈ છે. દંત અને ઓષ્ઠવ જે છે એમાં દંત અને ઔ કઈ સંધિ થઈ? દંત અને ઓષ્ઠ કઈ સંધિ થઈ એમાં? એ વૃદ્ધિ સંધિ થાય છે ને. વૃદ્ધિ સંધિ થઈ. બરોબર? આમાં કઈ સંધિ છે? વૃદ્ધિ સંધિ છે. દંત અ અને પછી ઔ, એટલે ત્યાં વૃદ્ધિ સંધિ થઈ છે. દંતૌષ્ઠમ. ઓકે. પંચાનામ મૂલાનામ સમાહારઃ. તો 5 મૂળની વાત કરે છે. 5 મૂળોનો સમૂહ. તો એ શું છે? પંચમૂલી. તો એ શું છે? મૂલી નપુંસકલિંગ. મૂળ જે શબ્દ છે, મૂલાનામ. હવે કયો આ જે છે મૂલાનામ જે છે એક કઈ વિભક્તિ છે? ષષ્ઠી વિભક્તિ. ષષ્ઠી બહુવચન. એટલે ષષ્ઠી બહુવચન. વિભક્તિ છે, પણ આનું પ્રાતિપદિક શું છે? આપણે જોવું પડે કે નહીં? મૂલ મૂલ પ્રાતિપદિક શું છે? મૂલ મૂળ. કોને કહ્યું મૂલ. મૂળ છે? મૂલ મૂલ હોય. મૂલ આપણે કહીએ કે મૂલ લકારાંત છે શબ્દ કે અકારાંત હા. શબ્દ? પહેલા એ નક્કી કરવું પડે કે લકારાંત શબ્દ છે કે અકારાંત શબ્દ છે. લકારાંત એવો શબ્દ આપણે જોયો નથી. એટલે પંચમૂલ એવું હોઈ શકે. મૂલ એવો શબ્દ હોઈ શકે નહીં. હોય તો શું હોય? મૂલ. મૂલ. અને અ હોય તો શું થાય એનું? રામ તો રામ શબ્દની જેમ છઠ્ઠી વિભક્તિ શું થાય? રામારામ રામારામ. તો અહીંયા શું કહ્યું છે? મૂલી. મૂલી કહ્યું છે. તો દ્વિતીય વિભક્તિ એકવચનમાં શું થાય? સોરી, આ જે છે પ્રથમા વિભક્તિ એકવચન શું થાય એમાં? નપુંસકલિંગ છે એમાં દ્વિતીય વિભક્તિ નહીં પણ પ્રથમા વિભક્તિ એકવચન જ. મૂલમ. મૂલમ થાય. તો અહીંયા શું શબ્દ છે? મૂલી. એનો અર્થ છે કે અકારાંત શબ્દ નથી. ઓકે. આપણે આ બધું વિચારવાનું. અકારાંત શબ્દ હોય તો આની જેમ થાય દંતૌષ્ઠવ. પણ આનો અર્થ શું છે? પંચમૂલી છે. એનો અર્થ છે કે આ અકારાંત શબ્દ નથી. તો શું છે? મૂલિન નકારાંત શબ્દ છે. એટલે આપણે કોઈ કહે
તો જ આપણને ખબર પડે એવું ના હોવું જોઈએ. શબ્દ જોઈ અને આપણે ખબર પડી જોઈએ કે આકારાંત શબ્દ હોય કે કયા પ્રકારનો શબ્દ હોય. ઓકે, એટલે પંચમૂલી. ઓકે, કોઈને કંઈ પૂછવું છે? બરોબર. આગળ છે બહુવ્રીહી સમાસ. તો બહુવ્રીહી સમાસમાં અન્ય પદ સામાન્ય રીતે પ્રાધાન્ય લે છે, આપણને ખબર છે. એટલે કે સમાસમાં ઉપયોગ થયેલા શબ્દો સિવાય જે શબ્દનો અર્થ ક્રિયા સાથે મેળ ખાય તે મુખ્ય બને છે. આમ સમાસ અઘટક, સમાસ સમાસા ઘટક એટલે શું છે? સમાસા ઘટક. તો સમાસા ઘટક એ શબ્દને છૂટા પાડ્યા. મેં અહીંયા છૂટા કરીને લખ્યા છે. ખરેખર સમાસા ઘટક એવો સંસ્કૃતમાં શબ્દ છે, પણ આપણે એને શબ્દને છૂટા પાડીએ તો આપણે જોવાનું કે એ અર્થસભર છે કે નહીં. તો સમાસા ઘટક સંધિ થયેલી છે, તો એ સંધિમાં કયા બે શબ્દો છે? સમાસ અઘટક. કારણ કે સંધિ થઈ હોય દીર્ઘ સંધિમાં શું છે? એ સમાસ અથવા તો સમાસા અઘટક હોઈ શકે, આ ઘટક હોઈ શકે. બરોબર ને? હવે સમાસા અને ઘટક એવું હોઈ શકે? સમાસા અને ઘટક એવો શબ્દ હોઈ શકે ખરો? ના. ના હોઈ શકે. કેમ? કારણ કે સમાસ એ જે છે એ શું થયું? સમાસ જે છે અકારાંત શબ્દ. બરોબર? અને પછી સમાસ અઘટક. હવે એ પણ મને સમાસ અઘટક એ પણ ત્યાં સમાસ જ થયો શબ્દ, સમાસા ઘટક, અને પછી સંધિ થયેલી છે. એટલે સમાસ અઘટક શબ્દ નો અર્થ ક્રિયા સાથે જોડાય. એનો અર્થ છે કે જ્યારે પણ બહુવ્રીહી સમાસ જે છે એમાં પ્રયોગ થયેલા શબ્દો અને એની સાથે ક્રિયાપદ લગાવીએ અને ત્યારે એનો અર્થ શેની સાથે જોડાય? તો કે અન્ય આ બે જે છે શબ્દોનો વાપર્યા છે સમાસમાં એની સાથે એનો અર્થ ના દર્શાવે, પણ એનો અર્થ જે છે કોઈક બીજાને જ દર્શાવે. એનો અર્થ બીજા કોઈની સાથે જોડાય અને ત્યારે એને શું કહેવામાં આવે છે? બહુવ્રીહી સમાસ કહેવામાં આવે છે. એટલે શું છે કે સમાસમાં ઉપયોગ થયેલા શબ્દો સિવાય જે શબ્દનો અર્થ ક્રિયા સાથે મેળ ખાય તે મુખ્ય બને છે. આમ સમાસ અઘટક શબ્દ અથવા તો પદનો અર્થ ક્રિયા સાથે જોડાય તો તેને બહુવ્રીહી સમાસ કહેવામાં આવે છે. અર્થાત ક્રિયા અન્ય પદ સાથે મેળ ખાય છે. આમાં જે લખ્યું છે આ જે આપણને વ્યાકરણનો જે નિયમ દર્શાવે છે એને આધારે લખેલું છે, પણ મેં વાત કરી એ જ જે છે એ દર્શાવે છે અહીંયા કે અન્ય પદ સાથે, અન્ય પદ એમાં પ્રધાન છે. ઓકે, ઉદાહરણ આપ્યું છે પીતમ ક્ષીરમ યેન સહ. તો બે શબ્દ છે પીત અને ક્ષીર. પીત એટલે શું છે? પીધેલું છે. આ પીત એમાં કયો પ્રત્યય લાગ્યો છે? આપણે જોયેલું છે આ વસ્તુ. પીત કયો પ્રત્યય છે? પીત ક્ષીર એનો અર્થ શું થાય? આપણે એ ના ખ્યાલ આવે તો આપણે એનો અર્થ જોવાનો, કોઈક રીતે આપણે એને શોધી કાઢવાનું. પીત એનો કયો પ્રત્યય છે આમાં? પીત શબ્દમાં છેલ્લે કયો અક્ષર છે? ત છે. તો ત છે તેવો કઈ પ્રત્યય જોયેલો છે આપણે કે નથી જોયેલો? નથી જોયો. ત પ્રત્યે. હા, તે ત પ્રત્યય જોયેલો છે કે નથી જોયેલો? હા, પચત. હા, પચત ના રૂપ શત્રુ પ્રત્યય થાય. પચત એટલે તો પચત ના રૂપ જોયા એ તો એમાં જોયું, પણ આપણે ત પ્રત્યય જોયેલો છે કે નથી? જોયેલો છે. પીતઃ ફરી પાછું પીતા. મારે ભણાવવું પડશે, એકનું એક ભણાવું તો વધારે સારું રહેશે. જગતમાં પીધેલું.
પીત શબ્દ છે એ કૃદંત શબ્દ છે અને ત પ્રત્યયનો અર્થ છે એ ભૂતકાળમાં થઈ ગયેલું છે એ દર્શાવે છે. ભૂતકાળ માટે અને સાથે સાથે કર્મને દર્શાવે છે. ત પ્રત્યય તવતુ પ્રત્યય છે એ ભૂતકાળના અર્થમાં છે અને સાથે સાથે એ કર્તાને દર્શાવે છે. આવું કંઈક જોયેલું છે આપણે પહેલા કે નથી જોયું? જોયેલું છે? યાદ આવે છે? હા એટલે પીધેલું જેને પીધેલું છે એ હા તે બધું યાદ કોણ રાખશે? અર્થ કેવી રીતે આપણે આત્મનિર્ભર કેવી રીતે થઈ શકીએ? પહેલાનું આપણે સાથે હોય તો ખરું ને, પણ આપણે વાંચીએ જ નહીં, સીધા ક્લાસમાં જ આવીએ તો પછી ફરી એક સંસ્કૃત ભણ્યા જ કરવું પડે. પણ કેટલા વર્ષો સુધી ભણવાનું? બરોબર, એટલે થોડુંક વાંચવું પડે, થોડુંક જોવું પડે એની પાછળ. ઓકે, બરોબર. એટલે પીત શબ્દ છે, પીત એટલે પીધેલું છે. જેને પીધેલું છે એને શું કહે? પીતઃ. સ્ત્રીલિંગ હોય તો શું થાય? પિતા પિતા. પિતા એટલે જેણે પીધેલું છે પેલી સ્ત્રી, બરોબર, પિતા. અને નપુંસકલિંગ હોય તો શું થાય? પીતમ. પીતમ એટલે જેણે પીધેલું છે એ. એટલે પીત જેણે પીધેલું છે આટલો તો આપણને અર્થ ખબર જ હોય, કારણ કે આપણે ભણ્યા છે કે પીત એટલે અર્થ શું થાય એનો? પીધેલું છે તે. પીએ છે એ નહીં, પણ શું છે? પીધેલું છે. અને શું પીધેલું છે? ક્ષીર. તો ક્ષીર એટલે શું? દૂધ. દૂધ. એ આપણને ખબર છે, ક્ષીર એટલે દૂધ, કારણ કે આપણે આપણી ભાષામાં પણ આ શબ્દો તો આપણને જોવા મળે છે. આપણે કથાઓ સાંભળી હોય કે બીજા કઈ શબ્દો છે એને આધારે આપણને ખબર છે. આ પેલા ફોરેનર હોય એને ખબર જ ના હોય આ શું છે, એને માટે તો બધું નવું હોય, એને માટે બધા શબ્દો નવા હોય અને એને ના સમજાય એ વસ્તુ જુદી છે. એટલે એને તો બધું જ એક વસ્તુ યાદ જ રાખવાની હોય. આપણને તો ઘણું બધું ખબર છે. તે ખબર છે એને આધારે આપણે ફરી પાછું આગળ એમાં જોવાનું હોય કે આવું કેમ કર. પીત નો અર્થ શું થાય? તો પીત એટલે પીત જેને પીધેલું છે તે. અને બે શબ્દો સાથે બન્યા, પીત અને ક્ષીર. તો પીત ક્ષીર થયું. તો પીત ક્ષીર એટલે જેણે દૂધ પીધેલું છે તે. તો જેણે દૂધ પીધેલું છે એ પીત પીધેલું છે એને દર્શાવે છે કે પછી ક્ષીર છે દૂધ છે એને દર્શાવે છે? જેને પીધેલું છે એને દર્શાવે છે. જેણે પીધેલું છે, પીધેલું છે નહીં, જેણે પીધેલું છે એ વ્યક્તિને દર્શાવે છે. એ વ્યક્તિને દર્શાવે. એટલે પીત ક્ષીર. એટલે શું થાય? જેણે પીધેલું છે એટલે પીતમ ક્ષીરમ યેન સહ. હવે યેન અથવા તો યસ્ય સંદર્ભને આધારે, અર્થને આધારે યેન લગાવવાનું કે યસ્ય લગાવવાનું કે પછી યસ્મય લગાવવાનું. અમે કહ્યું હતું તમને યત શબ્દના કે તત શબ્દના રૂપ તમને કયા હતા કે તત શબ્દના રૂપ તમે કરજો. કોણે કર્યા છે? તત શબ્દના કયા હતા ને ગયા વખતે? રાજન શબ્દના એક તો કયા? રાજન કીધા હતા, એટલે રાજન આ વખતે બોલાવરાયો હતા. બરોબર, એટલે યત શબ્દ છે, તદ અને યત એના નેક્સ્ટ ટાઈમ કરવાના છે. ઓકે, જ્યારે મળીએ ત્યારે એ મોઢે કરવાના છે, કારણ કે પહેલા કરેલા જ છે બધાએ અને અત્યારે ભૂલી ગયા છે, એટલે એવું નહીં ચાલે. એટલે અહીંયા જોઈએ કે પીતમ ક્ષીરમ યેન સહ. તો યેન, યસ્ય, યસ્મય, યસ્માત, બરોબર, આ પ્રકારના જે એને જોડવામાં આવે. આ વિગ્રહ વાક્ય લખવાની આ રીત છે અને એના દ્વારા આપણે સમાસનો અર્થ દર્શાવીએ છીએ. એટલે આને કહેવાય લૌકિક વિગ્રહ વાક્ય. કોને દર્શાવે છે? પીતમ ક્ષીરમ યેન સહ, જેના દ્વારા દૂધ પીવામાં આવ્યું છે, જેના દ્વારા યેન એટલે શું છે? જેના દ્વારા દૂધ પીવામાં આવ્યું છે. સહ એટલે તે. તત શબ્દ છે તો પ્રથમા વિભક્તિ એકવચનમાં શું થાય છે? પુલ્લિંગમાં સહ થાય.
સ્ત્રીલિંગમાં શું થાય? સા થાય. સા. નપુંસકલિંગમાં શું થાય? તત થાય. બરોબર. એટલે નેક્સ્ટ ટાઈમ આ બધા રૂપો જરાક કરી લેજો પાકા. એટલે પીતમ ક્ષીરમ યેન સહ પીત ક્ષીરઃ. પીત ક્ષીર એ આપણને પ્રાતિપદિક મળ્યું અને પછી હવે પીત ક્ષીરઃ ગચ્છતિ. તો આપણે કહી શકીએ કે નહીં? જેણે દૂધ પીધેલું છે એ વ્યક્તિ જે છે એ જાય છે. આટલું લાંબુ બોલવાની જરૂર નહીં. આપણે એવું બોલવાની જરૂર નથી કે પીતમ ક્ષીરમ યેન સહ ગચ્છતિ. બોલી શકીએ આપણે, વિકલ્પ છે, પણ એ શું છે? એક શબ્દ થઈ ગયો. પીત ક્ષીરઃ ગચ્છતિ. એટલાથી પણ કામ ચાલે છે અને એટલે જ એ સમાસને એટલે એ શબ્દોને ભેગા કર્યા છે. પણ આ ભેગા કર્યા છે એ દર્શાવે છે કોને? નથી પીતઃને દર્શાવતું, નથી ક્ષીરને દર્શાવતું, પણ દર્શાવે છે કોને? જે અન્ય જે છે એ અન્યને દર્શાવે છે. માટે આ બહુવ્રીહી સમાસ છે. એટલે વાક્યમાં પીત ક્ષીરઃ બાલઃ ગચ્છતિ. તો બાલઃ એક્સ્ટ્રા શબ્દ ઉમેર્યો છે. એમાં બાલા એવું પણ થઈ શકે, પણ બાલા થાય તો અહીંયા પણ શું કરવું પડે? બદલવું પડે. પીત ક્ષીરા, ત્યાં પણ શું છે? બદલવું પડે. અહીંયા પીત ક્ષીરા બાલા ગચ્છતિ. તો અહીં પીત કે ક્ષીર શબ્દનો અર્થ ક્રિયા જે ગચ્છતિ છે એની સાથે મેળ ખાતો નથી, પરંતુ બાલઃ શબ્દનો અર્થ ક્રિયા સાથે મેળ ખાય છે. એટલે પીત ક્ષીર એ બહુવ્રીહી સમાસ છે. અહીં બાલઃ અન્ય પદ છે અને તે પ્રધાન છે. અને સમાસમાં ઉપયોગમાં લેવાયેલા શબ્દો પ્રધાન નથી. તેને સર્વ ઉપસર્જન બહુવ્રીહી સમાસ કહેવામાં આવે છે. આ વ્યાકરણની ભાષા છે. ઉપસર્જન, ઉપસર્જન સર્વ ઉપસર્જન એટલે બધા જ પદ જે છે કેવા છે? ગૌણ છે. ઉપસર્જન શબ્દનો અર્થ થાય છે ગૌણ છે. એટલે સમાસમાં જે શબ્દો વપરાયા છે એ બંને કેવા છે? એ ગૌણ છે. અને એટલા માટે સર્વ ઉપસર્જન બહુવ્રીહી સમાસ કહેવામાં આવે છે. ઓકે, બહુવ્રીહી સમાસ કેટલા પ્રકારના છે? તો કે છે 12 પ્રકારના છે, જેમાંથી આપણે બધા પ્રકાર જોવાના નથી. આપણે પ્રકાર કેટલા જોવાના છે? 2 કે 3. ઓકે, બધા પ્રકાર આપણે જોવાની જરૂર નથી. ઓકે, આની અંદર હું બહુ ડિટેલમાં જતી નથી. કેમ? કારણ કે જ્યારે પણ આપણે કોઈ લખવાનું નથી, કશું કઈ બુક લખવાની હોય, કઈ આપણે સંસ્કૃતમાં જો કરવાનું હોય કશું, તો બધા સમાસ અને બધું આપણે ભણવું પડે અને તો જ આપણે સમાસ શબ્દ એવો લખી શકીએ. પણ આપણને તો જે શાસ્ત્રમાં જે દર્શાવેલા છે શબ્દો એ જે સમાસ હોય અને એ સમાસમાં એ શબ્દ રહેલા છે એનો અર્થ કેવી રીતે એનો કાઢવો, એમાં સમાસના સૂત્રો મદદરૂપ થઈ શકે. એટલે આપણે સૂત્રોને નથી જોતા, પણ સૂત્રોને આધારે જે કંઈ અર્થ દર્શાવવામાં આવે છે એ લિમિટેડ. આપણે ફૂલ ફ્લેજમાં આ સમાસને જોતા નથી, પણ આપણે જરૂરિયાત હોય એ પ્રમાણે આપણે એટલું જોઈએ છે. બાકી તો સમાસના સંદર્ભમાં બધા સૂત્રો ઘણા બધા છે અને એ લાંબુ ચાલ્યા કરે, પણ અલ્ટિમેટલી પછી અર્થ મહત્વનો છે અને અર્થ મહત્વનો છે એટલે અર્થને લક્ષ્યમાં રાખીને એનો વિગ્રહ કરવાનો છે. એ આપણને આવડવું જોઈએ. એટલે સમાસની પ્રેક્ટિસ જે છે કરીએ એ વધારે મહત્વનું છે. સમાસની પ્રેક્ટિસ ક્યારે થઈ શકે? જ્યારે આપણે એ શબ્દનો અર્થ આપણે સમજતા હોઈએ. એ શબ્દનો અર્થ કેવી રીતે સમજી શકીએ? તો શબ્દનો અર્થ આપણને ખબર હોય અને સાથે સાથે એ શું કહેવા માંગે છે એ પણ આપણને ખબર હોય. એટલે એને માટે મહાપુરુષો હોય, વિદ્વાન હોય, એનો આપણે આધાર લેવાનો હોય કે શું કહેવા માંગે છે આમાં. શબ્દ જે છે એ શબ્દ સમાસ છે તો એનો વિઘટન કેવી રીતે કરવાનું એ અર્થ ઉપર આધારિત છે. એટલા માટે આપણે સમાસના ઘણા બધા સૂત્રો છે ને બધું છે એમાં ડિટેલમાં જતા નથી, પણ જે હું કરાવું છું એટલું એ પૂરતું છે. ઓકે, આગળ જે છે આમાં 12 પ્રકારના જે સમાસ દર્શાવે છે એમાંથી આપણે જોઈએ કે સમાનાધિકરણ બહુવ્રીહી. સમાનાધિકરણ એટલે શું છે? અધિકરણ એટલે
કે જગ્યા, લોકસ આપણે કે અધિકરણ, જે સમય અને સ્થાન દર્શાવે છે અધિકરણ એટલે જે શબ્દો જે છે સમાસમાં વપરાયેલા છે એ એક જ વિભક્તિમાં હોય, બરાબર, એને શું કહેવામાં આવે? સમાનાધિકરણ. એટલે સમાનાધિકરણમાં રહેલા શબ્દોમાં જ સમાનાધિકરણ બહુવ્રીહી બને છે. ઓકે, અહીંયા સૂત્ર આપેલું છે અનુસાર બે અથવા વધુ શબ્દો પ્રથમા વિભક્તિમાં રહી સમાસ બને અને તેનો અર્થ મૂળ શબ્દોથી જુદો બને તેને બહુવ્રીહી સમાસ કહેવામાં આવે છે. સમાનાધિકરણ બહુવ્રીહી કહેવામાં આવે છે. સમાસના શબ્દોનો સંબંધ અન્ય પદના અર્થ સાથે હોવો જોઈએ. વિગ્રહ વાક્યમાં જે શબ્દ સમાસને જોડે છે તેની વિભક્તિ પ્રથમા વિભક્તિ સિવાયની હોય છે. ઓકે, તો આ જે દર્શાવે છે કે પ્રથમા વિભક્તિમાં રહીને બે શબ્દો અથવા વધુ શબ્દો. રામેશ્વરઃ, રામનો ઈશ્વર જે છે ષષ્ઠી વિભક્તિ છે. રામસ્ય ઈશ્વરઃ, બરોબર. ઓકે, બરોબર, સરસ, બરોબર. આપણે આજે જોયું છે કે બંને એક જ વિભક્તિમાં હોવું જોઈએ. હવે આપણે રામેશ્વરઃ શબ્દ છે તો રામેશ્વરઃ આપણે શું કહીએ? રામસ્ય ઈશ્વરઃ, રામનો ઈશ્વર. એ કયો સમાસ થયો? રામસ્ય ઈશ્વરઃ ષષ્ઠી તત્પુરુષ સમાસ થયો. કારણ કે રામનો આપણે કહ્યું છઠ્ઠી વિભક્તિનો પ્રયોગ કર્યો, પણ બહુવ્રીહી સમાસમાં અન્ય પદ પ્રધાન છે એટલે રામની વાત નથી કરતા કે ઈશ્વરની વાત નથી કરતા, પણ એ બંને શબ્દો દ્વારા કોને દર્શાવવામાં આવે છે? જે ત્રીજું છે એને દર્શાવવામાં આવે છે. એટલે રામનો ઈશ્વર, તો રામનો ઈશ્વર આપણે કહેવા નથી માંગતા. રામનો ઈશ્વર, તો ઈશ્વર એ ઉત્તર પદ પ્રધાન થઈ જાય છે અને એટલે એવો અર્થ મારે જોઈતો નથી, કારણ કે આ બહુવ્રીહી સમાસ છે અને એટલે મારે જેને દર્શાવવું છે એ બહુવ્રીહી સમાસને આધારે એને દર્શાવી શકાય. તો બહુવ્રીહી સમાસને આધારે જ્યારે દર્શાવી શકાય તો કઈ રીતે એનો વિગ્રહ કરવાનો? તો કે રામઃ ઈશ્વરઃ યસ્ય સઃ. રામઃ ઈશ્વરઃ, રામ ઈશ્વર છે જેના. શું થાય? રામ ઈશ્વર છે જેના. એક મિનિટ આમાં હું લખું એટલે બધાને ખ્યાલ આવશે. રામઃ છે ઈશ્વરઃ યસ્ય સહ. યસ્ય સહ જે છે એ યત શબ્દ કે તત શબ્દ, જનરલી યત શબ્દના જે રૂપ છે એનો પ્રયોગ થતો હોય છે. એટલે રામઃ ઈશ્વરઃ યસ્ય સહ. રામનો ઈશ્વર, રામનો ઈશ્વર ખોટું લખ્યું છે અહીંયા. રામ શું થશે આમાં? રામ જેનો ઈશ્વર છે તે. ઈશ્વર છે. ઈશ્વર છે એ કોણ છે? હું પછી આ ચેન્જ કરી દઈશ, મારે વારંવાર બદલવું પડે. એટલે રામ જેનો ઈશ્વર છે, તો રામ જેનો ઈશ્વર છે, કોનો ઈશ્વર છે? તો આપણે જાણીએ છીએ કોના ઈશ્વર છે? રામ શિવજીના ઈશ્વર છે. રામેશ્વર, રામ જેનો ઈશ્વર છે, બરોબર, શિવજીને દર્શાવે છે. ચતુર્મુખ, તો ચત્વારી મુખાની યસ્ય સહ. શું થાય અહીંયા? ચત્વારી, આ કેમ રહી ગયું ખબર ના પડી મને. આમાં શબ્દ છે ચતુર અને ચતુર શબ્દ છે પ્રાતિપદિક, એનો બહુવચન પ્રથમા વિભક્તિ બહુવચનમાં શું થાય છે? ચત્વારી. એનું બહુવચનનું રૂપ જ થાય પ્રથમા વિભક્તિ બહુવચન, કારણ કે ચાર જે છે બહુવચનને દર્શાવનાર શબ્દ છે એટલા માટે એને બહુવચનમાં જ છે. એનું એક વચન ના હોય, દ્વિવચન પણ ન હોય, માત્ર બહુવચન હોય. ચત્વારી મુખાની યસ્ય સહ. કોણ છે? બ્રહ્માજી. ચાર મુખ વાળું કોણ છે? બ્રહ્માજી. એટલે જેના ચાર મુખ છે તે.
એટલે 4 મુખવાળા આપણે કહીએ. તો જેના 4 મુખ છે એ વ્યક્તિ કોણ છે? બ્રહ્માજી. ઓકે. ક્ષીણ વિત્ત. હવે તમે કહો આને કઈ રીતે લખવાનું? સ્વામિનીજી, આ ચત્વારી છે એ નપુંસકલિંગ બહુવચન થશે? નપુંસકલિંગ નું રૂપ થશે? ના ના ના, ચત્વારી એ 4 દર્શાવે છે. તો 4 જે છે હા. એ બધા લિંગોમાં એક જ થાય. અચ્છા, ચત્વારી. કારણ કે હવે શબ્દો બધા આપણે જોવા જ્યારે પડશે એમાં. કર્યા, કારણ કે કારણ કે પુલ્લિંગમાં ચત્વારહ છે, હા, પુલ્લિંગમાં નપુંસકલિંગમાં ચત્વારહ કરવું છે જોઈએ. બહુવચન. હા, તો અને સ્ત્રીલિંગમાં નપુંસકલિંગમાં કરવું જોઈએ. ચતસ્રહ. કારણ કે કેમ નપુંસકલિંગમાં? કારણ કે મુખ શબ્દ જે છે એ કેવો છે? શબ્દ નપુંસકલિંગ છે. ઓકે. આ મુખ શબ્દ એ નપુંસકલિંગ છે, એટલા માટે ચત્વારી એ પણ નપુંસકલિંગમાં લીધેલું છે. ઓકે. એટલે ચત્વારી મુખાની યસ્ય સહ. ખ્યાલ આવ્યો બધાને? ના ખ્યાલ આવ્યો હોય તો પૂછો. ચતુર્મુખ. ચતુર એ પ્રાતિપદિક છે અને એનું નપુંસકલિંગમાં પ્રથમા વિભક્તિ બહુવચનમાં થાય છે ચત્વારી. માત્ર બહુવચનના જ રૂપ હોય, પણ એમાં પુલ્લિંગ છે, સ્ત્રીલિંગ છે, નપુંસકલિંગ પણ છે. અને અહીંયા નપુંસકલિંગનો રૂપ લીધું છે કારણ કે મુખ શબ્દ છે, મુખાની છે, તે નપુંસકલિંગમાં છે. મુખમ, મુખે, મુખાની. તો આ પણ ચત્વારી એ પણ એનું વિશેષણ છે. એટલે વિશેષણ તરીકે એનું જે છે એટલા માટે નપુંસકલિંગમાં થઈ શકે. એટલે ચત્વારી મુખાની યસ્ય સહ એ કોણ છે? બ્રહ્માજી. ઓકે. ક્ષીણ વિત્ત. હવે અહીંયા શું લખું બોલો? બોલું? હાજી હું બોલો. બોલું? હા બોલો. ક્ષીણઃ વિત્તઃ એન સહ. આપણે આવી ગયેલું છે બરોબર ને? પહેલા ક્ષીણ વિત્ત યેન સહ. અહીંયા કેમ યેન કહ્યું છે? જેના એટલે જેની સંપત્તિ ચલી ગઈ છે તે. હા, એટલે જેના દ્વારા, જેની સંપત્તિ. તો યસ્ય સહ લખાય કે નહીં? યસ્ય ના લખાય, કેમ કે નું ના આવે એમાં. એટલે જેની છે આમાં શું છે? ત્રિપી થયું ચાલી કહેવાય ને. ગઈ છે. તો ચાલી ગઈ છે એટલે જેનાથી ચાલી ગઈ છે, એટલે એને આપણે એના યસ્માત પણ લખી શકીએ. ક્ષીણ વિત્ત યસ્માત યેન યસ્ય એવું પણ લખી શકીએ આપણે. જો આપણને સ્પષ્ટ જ હોય એ વસ્તુમાં તો પછી વાંધો નહીં, પણ યસ્ય પણ લખી શકીએ, યેન પણ લખી શકીએ, યસ્માત એવું પણ લખી શકીએ. ઓકે. જેની સંપત્તિ, જેનાથી સંપત્તિ ચાલી ગઈ છે. ઓકે. એટલે એ વ્યક્તિ છે કોને દર્શાવે છે? એ ગરીબ છે. ઓકે. ક્ષીણ બલહ. તો ક્ષીણ બલહ એનું શું થશે? અહીંયા બિચારી નહીં થાય, પણ અહીંયા આપણે ક્ષીણ બલા. તો ક્ષીણ એનો વિગ્રહ કોણ કરી આપશે? વિગ્રહ ક ને ક્ષ સ હા, ક ક્ષ ઈ ઈ ક ક્ષ ઈ સ ષટકોણ નો સ. હા બરોબર. એવું નથી કહેતી, વિગ્રહ વાક્ય હું તો કહું છું. અચ્છા. હા, એટલે ક્ષીણ બલા તો શું કેવું? ક્ષીણ બલાહ યસ્ય સહ. એટલે આપણે શું કરવું પડે? અહીંયા ક્ષીણ બલહ યસ્ય સહ. અચ્છા, યસ્યાહ સા. અચ્છા, સ્ત્રીલિંગ કરવું પડે. બરોબર. સ્ત્રીલિંગ કરવું પડે કે ક્ષીણ બલહ, જેનું બળ જતું ચાલી રહ્યું ગયું છે, ક્ષીણ થઈ ગયું છે. એ કોણ છે? એ કોણ છે? તો કે સ્ત્રીલિંગ છે. એટલે યસ્યાહ સા. જેનું બળ ચાલી, જેની શક્તિ ચાલી ગઈ છે એ કોણ છે? તેને આપણે કહીએ બિચારી, અબળા. અથવા તો કંઈક એવું હોય અને પછી કંઈક થયું અને પછી એની બધી તાકાત જતી રહી, કંઈક પ્રસંગ બન્યો. ઓકે. પછી આગળ છે છિન્ન મૂલઃ. કોણ કહેશે?
કોણ કહેશે? छिन्नः હા मूलः હા येन सह અચ્છા ये न કેમ છે? યસ્ય લગાવીએ તો કેટલો થાય? હા એસે પણ થઈ શકે. યસ્ય શબ્દ પણ વાપરી શકે ને? તો જનરલ મોટા વાપરી ભાગે શકે, યસ્ય વાપરી શબ્દ જી વપરાતો હોય છે. એસે પણ વાપરી હવે શકે. એક મૂળ હોય કે અનેક હોય? મૂલાહ. મૂળાની અનેક હોય છે. આ મૂળ મૂલાની શબ્દ જે થશે. છે નપુંસકલિંગ છે. છિન્ન મૂલાની યસ્ય સહ છિન્ન થશે કે છિન્નાની થશે? છિન્નાની થશે. બરોબર, છિન્નાની છિન્નાની મૂલાની મૂલાની યસ્ય સહ. ઓકે, એટલે એ જે છે કોણ છે? જેનું મૂળ કપાયેલું છે તે વૃક્ષ. હવે આપણે જોઈએ કે વૃક્ષ નહીં, વૃક્ષો કેવું છે. આપણે દર્શાવે છે વૃક્ષો, તો શું થાય? યસ્ય સહ નહીં થાય, શું વૃક્ષાની થશે? વૃક્ષાની ક્યાં વૃક્ષાની શબ્દ વૃક્ષાની જ ક્યાં છે? અહીંયા વૃક્ષો આપણે કહ્યું હોય તો અહીંયા વિગ્રહ વાક્યમાં શું ફેર કરવો પડે? યસ્ય એ કોને દર્શાવે છે? વૃક્ષને દર્શાવે છે. એક વૃક્ષને. અને ધારો કે વધારે વૃક્ષને દર્શાવવા તો શું કરવાનું? યસ્યની જગ્યાએ નથી પછી ખબર બહુવચન યસ્ય કરવાનું. એટલે પછી શું થાય? વૃક્ષાણામ આપણે વૃક્ષાણામ વૃક્ષાણામ એશામ 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 બરોબર, વૃક્ષાણામ એટલે શું તેષામ. થાય અહીંયા? યેશામ. એશામ શું થયું આની પાછળ? એશામ આ સહ થશે યેશામ, અથવા તો એશામ પણ કહી શકે. અસ્ય યેશામ અને સહની જગ્યા શું થાય? તે ની જગ્યા શું થાય? તે. સહ નહીં થાય. બરોબર, યેશાંતે છિન્નાની મૂલાની યેશામ તે. જેનું મૂળ કપાયેલું છે તે વૃક્ષ કે વૃક્ષો? વૃક્ષો વૃક્ષો. વૃક્ષો થશે. ઓકે, અહીંયા ગુજરાતીનું છે ને એટલે હમણાં લખતી નથી એમાં. બરોબર, હા. કોને પૂછવું છે કઈ? આરતીબેને એડ્રેસ કર્યું. ઓકે, હા એટલે હું સ્વામીજી હું પૂછવાની હતી કે કપાયેલું છે તો એટલે મને કન્ફ્યુઝન હતું કે સિંગ્યુલર પ્લુરલમાં ગુજરાતી નામ ટ્રાન્સલેશનની વાત કરું છું. હા, એટલે મૂળો અહીંયા કરવું પડે. મૂલાની છે બહુવચન છે તો અહીંયા જેના મૂળો. હા બરાબર ને? એટલે ટ્રાન્સલેશન બદલવું પડે થોડુંક. ખ્યાલ આવ્યો આમાં કઈ રીતે કરાય છે? એટલે આ જે છે હું રહેવા દઉં છું. નહીં તો ફરી પાછું આમાં એ થશે. ઓકે, યસ્ય સહ. બરોબર, હવે આગળનું છે કોણ કહેશે? સ્વલ્પ તડાગઃ, તો ઓછું પાણી ધરાવનાર, જે તળાવ ઓછું પાણી ધરાવે છે તે. તો શું થાય? બોલું હાજી બોલો. સ્વલ્પઃ હા, સ્વલ્પઃ તડાગઃ યસ્માत् સહ સ્વલ્પઃ. ઓકે, તડાગઃ. સ્વલ્પ તડાગઃ ના થાય. સ્વલ્પ તડાગે થાય ને. ખોટું છે. સ્વલ્પ તડાગઃ એ શબ્દ બરોબર છે પણ અહીંયા નહીં આવે. ઓકે, સ્વલ્પ તડાગઃ એને અહીંયાથી કાઢી નાખું છું. આ મધ્યમાં પદ લોપી થશે. વ્યતિકરણ. ઓકે, અને પછી આપણે જોઈશું. બરોબર, આગળનું જોઈએ. આરૂઢ વાનરઃ, એ પણ જે છે વાનરો ચડેલા છે તે. આરૂઢ વાનર. ઓકે, વૃક્ષને દર્શાવે છે. બરોબર,
ઓકે, આનું તમે બોલો, આનું બોલી શકાશે. આરૂઢ વાનરઃ. શું થશે? હા, કોણ બોલે છે? ટ્રાય કરો. બોલો સ્વામિનાજી. હાજી, તમે બોલ્યા ને, બીજા એમાં કોઈ બોલો. રૂટ છે. રૂટ કોણ બોલશે? આરૂઢ હા, આરૂઢ વાનરઃ વાનરઃ યસ્ય યસ્ય સહ. બરોબર. યસ્ય સહ આરૂઢ વાનરઃ યસ્ય. હવે સહ ની જગ્યાએ સહ. શું થાય? હવે જે વૃક્ષ છે, ઓકે, વૃક્ષ જે છે એ પુલ્લિંગ અને નપુંસકલિંગમાં પણ એ થઈ પુલ્લિંગમાં જ આવતું હોય છે. યસ્ય સહ એટલે લિંગ કયું? યસ્ય સહ કરવું કે સા કરવું કે તત કરવું? તો જેને દર્શાવવું છે એનું જે લિંગ હોય એ આપણે અહીંયા લખવાનું હોય. એટલે એ શું છે? આરૂઢ વાનરઃ એ વૃક્ષ છે. ઓકે, ચડેલા છે તે, જે વૃક્ષ પર વાનરો ચડેલા છે તે. પણ આપણે એક્ઝેક્ટ આનું ગુજરાતી કરવા જઈએ તો શું થાય? આરૂઢા. ચડેલા વાંદરાઓ છે તે. છે. વાનરો જેની ઉપર ચડ્યા છે તે. વાંદરું જેની ઉપર ચડ્યા છે તે. એની ઉપર ચઢેલું છે તે કોણ છે? એ વૃક્ષ છે. વૃક્ષ. ઓકે, નેક્સ્ટ કોણ કહેશે? આ બધા જે જ્યારે સમાસ પ્રયોગ હોય, થયેલો હોય, ત્યારે તમારે લોકોએ જ આવી રીતે એનો વિગ્રહ કરવાનો છે. ઓકે, બીજું કોણ નથી કર્યું? કોણ છે? જીગરભાઈ. પ્રાપ્તોદક ગ્રામઃ એટલે જે ગામને પાણી મળ્યું છે તે ગામની વાત કરે છે. હા, બરોબર. એટલે એટલે ગ્રામ એ પ્રાપ્તો- સમાસ નથી, આ જુદો શબ્દ છે. બરોબર. હા, અહીંયા સમાસ શબ્દ કયો છે? પ્રાપ્તોદક છે. તમે કયા બે શબ્દ હા, છે? પ્રાપ્તઃ ઉદકઃ. હા, એટલે પ્રાપ્ત ઉદક. પ્રાપ્ત. હા. ઉદક શબ્દ જે છે એ નપુંસકલિંગમાં છે. એટલે પ્રાપ્ત ઉદકમ. 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 યા. અને અહીંયા કયું રૂપ આવશે યસ્યનું એ જોવું પડશે મારે. હા, એટલે આપણે કહી શકીએ યસ્ય લખી શકીએ અથવા તો યમ. યમ. હા. યમ સહ. સહ. બરોબર. યમ એટલે શું? દ્વિતીય વિભક્તિ, જેને આપણે કહીએ. અથવા તો યસ્ય પણ લખી શકીએ. ઓકે. ઓકે, યસ્ય પણ એ લખ્યું, પણ યસ્માત લખાય? ના. યે ન લખાય? ના લખાય. ના લખાય, ના લખાય. એમની ના લખાય. એનો અર્થ આપણને ખબર પડવી જોઈએ. એટલે યમ લખીએ તો પણ અર્થ બરોબર બેસે છે, યસ્ય લખીએ તો પણ અર્થ બરોબર બેસે છે. ઓકે, ઊઢ રથઃ યેન. તો શું થશે આનું? સમાસનો શબ્દ શું થશે? યેન સહ નથી લખ્યું અહીંયા, પણ યેન એટલું જ રાખ્યું છે. તો અહીંયા સહ આપણે લખી શકીએ. તો સમાસનો શબ્દ કયો થશે આમાં? ઉઠ રથઃ. ઉઢરથેન. સમાસનો શબ્દ શું થશે? ઊઢ રથઃ. ઊઢ રથઃ. ઓકે, ઊઢ રથઃ. ઊઢ રથઃ ના થાય. શું થાય? ઊઢ રથઃ. પ્રાતિપદિક આવે. ઓકે, હવે આગળના શબ્દો જે છે એ તમારે હોમવર્કમાં કરવાના. ખ્યાલ આવ્યો? ઉપહૃત પશુ યસ્મય. યસ્મય છે. પછી આગળ છે, એટલે કયો શબ્દ અહીંયા બનશે સમાસનો શબ્દ એ તમારે લખવાનો છે. ઉદ્ધૃત ઓદન યસ્માત. અહીંયા યસ્મય નથી, અહીંયા યસ્માત છે. પછી વિરજ. ઓકે, વિરજ એટલે આની અંદર થોડુંક જુદું થશે. વિગત કરીને આવશે. હા, વિગત એટલે એમાં એક જુદું આવે છે. આમાં એ કરવાની જરૂર નથી તમારે. સાધ્ય સાધન લક્ષણમ. અહીંયા પણ આ જુદું છે એટલે
ઓકે, હું તમને બીજા શબ્દો તમને આપીશ એમાં. આ જે છે એ તો બરાબર છે, પીતાંબરઃ. ઓકે, હું બીજા શબ્દો આની અંદર જોડી દઈશ. ઓકે, અને પછી તમને લોકોને આપીશ. છે થોડાક જુદા છે, એને પછી આપણે કરીશું, કારણ કે પછી કન્ફ્યુઝન કરશે. ઓકે, આગળ છે બીજું વ્યધિકરણ બહુવ્રીહી. ઓકે, હવે આમાં શું કર્યું? ઊઢઃ રથઃ ઉપહૃત પશુઃ. તો બંનેની વિભક્તિ કઈ છે? પ્રથમા વિભક્તિ એકવચન. બંનેની વિભક્તિ કઈ છે? એક જ છે. પ્રથમા વિભક્તિ એકવચન. ઉદ્ધૃતઃ ઓદનઃ. શું છે અહીંયા? આરૂઢઃ વાનરઃ. પછી આગળ યસ્ય સહ, યસ્મૈ સહ, યસ્માત ને યસ્ય બધું આવે છે. પણ આ બે જે સમાસમાં બે શબ્દો જે વપરાયા છે એની કઈ વિભક્તિ છે? બંનેની વિભક્તિ એક જ છે. એને કહેવાય સમાનાધિકરણ બહુવ્રીહી. સમાન. હવે શું છે? વ્યધિકરણ. વ્યધિકરણ એટલે જે બે શબ્દો વપરાયા છે એમાં વિભક્તિ બદલાય છે. બંને શબ્દોની એક જ વિભક્તિ નથી, એવા શબ્દો પણ એને જેને કહેવામાં છે વ્યધિકરણ બહુવ્રીહી. જે શબ્દો સમાનાધિકરણમાં નથી તેમાંથી બનેલો સમાસ વ્યધિકરણ બહુવ્રીહી કહેવાય છે. અહીં આપણે જોઈએ ચક્રપાણી. તો આનો સમાસ શું અને કેવી રીતે લખવાનું વિગ્રહ વાક્ય? તો કહેવાય કે ચક્રમ. ચક્રમ. હવે પાણી. પાણી એટલે શું? પાણી એટલે હાથ. હવે હાથમાં છે, આપણે એવું કેવું પડે ને, ચક્ર હાથમાં છે. તો હાથમાં પાણી શબ્દનું સપ્તમી વિભક્તિ શું થાય? આપણે શોધવું પડે. પાણી ઇકારાંત શબ્દ છે, તો શું થશે? પાણવ. પાણવ. ઓકે, પાણવ યસ્ય સહ. ઓકે, ચક્ર જેના હાથમાં છે, એટલે હાથમાં છે જેના. ચક્ર હાથમાં છે જેના. શું કહેવાય? ચક્રપાણી. અને પ્રથમા વિભક્તિ એક વચન શું થાય? ચક્રપાણી. ચક્રપાણી કોણ છે? ચક્ર હાથમાં જેના છે એ કોણ છે? વિષ્ણુ. વિષ્ણુ ભગવાન. બરાબર ને? વિષ્ણુ. કૃષ્ણ અહીંયા લખ્યું, કૃષ્ણ ખોટું છે. કોના હાથમાં છે? એટલે કૃષ્ણ પણ કહી શકીએ આપણે, કારણ કે મહાભારતમાં યુદ્ધમાં શું કર્યું તેમણે? ચક્ર ધારણ કર્યું હતું ને. હા, એટલે એ જે છે એટલે કૃષ્ણ પણ કહી શકાય. બરોબર. સુદર્શન ચક્ર. આગળ જે છે પણ જનરલી ચક્રપાણી એટલે વિષ્ણુને કહેતા હોય છે. ઓકે, એટલે આપણે કોને દર્શાવવું છે એ મહત્વનું છે. આપણે કૃષ્ણને દર્શાવવા છે પછી વિષ્ણુને દર્શાવવા છે. વિષ્ણુ સહસ્ત્ર નામ હોય તો કોને દર્શાવે છે? વિષ્ણુને દર્શાવે છે. મહાભારત હોય તો કોને દર્શાવે છે? કૃષ્ણને દર્શાવે છે. ઓકે, એટલે એ પ્રમાણે આપણે ઉપયોગ કરી શકીએ. અગ્રજન્મા. અગ્રજન્મા છે તેનો વિગ્રહ શું થાય? પ્રથમ જન્મ ધરાવનાર. જે પહેલા જેનો જન્મ થઈ ગયો છે એ. પહેલા જેનો જન્મ થઈ ગયો છે તો શું થશે અહીંયા? અગ્રે. અગ્રે જન્મ. હવે જન્મ જે છે, જન્મન શબ્દ છે નપુંસકલિંગ. પ્રથમા વિભક્તિ એક વચન શું થશે? જન્મ. અગ્રે જન્મ યસ્ય સહ. શું થશે? અગ્રજન્મ. અર્થાત અગ્રે પહેલા. પહેલા એટલે શું? સમય દર્શાવે છે. પહેલા. પહેલામાં એટલે પહેલા થઈ ગયો છે કે જેનો જન્મ થયેલો છે. એટલે પહેલો જન્મ ધરાવનાર એને બ્રાહ્મણ કહેવાય. બ્રાહ્મણને અગ્રજન્મ કહેવાય, અથવા તો મોટો ભાઈ. એને શું કહેવાય? અગ્રજન્મ. ઓકે, ઇન્દુમૌલિહી. હવે કોણ કહેશે? ઇન્દુમૌલિહી. હવે માથા પર છે. માથા પર છે એટલે શું થાય? એ કઈ વિભક્તિ આવશે?
સપ્તમી સપ્તમી વિભક્તિ. સપ્તમી જ હા. એટલે શું થશે? ઇન્દુઃ મૌલી શબ્દ શું થશે? સપ્તમી વિભક્તિ. મૌલિશુ ગપ્પા નહીં મારવાના, આપણે જોઈને બોલવાનું. બરોબર? મૌલી કેવો શબ્દ છે? સ્ત્રીલિંગ છે. સ્ત્રીલિંગ શબ્દ છે. નામ કોઈ છોકરીને આપ્યું હોય એટલે એ સ્ત્રીલિંગ ના થઈ જાય. એટલે એને માટે આપણે ડિક્શનરીને આપણે જોવી પડે. મૌલી શું છે? એનો અર્થ શું છે? મસ્તક છે. મૌલ મૌલ એટલે શબ્દ આપણે મૌલી છે, ઈકારાંત શબ્દ છે. હવે ઈકારાંત મૌલવ. પુલ્લિંગ હોય તો શું થાય? સપ્તમી વિભક્તિ. ઈકારાંત પુલ્લિંગ હોય તો ગુરુ શબ્દની જેમ જોવાનું. આપણે આ બધું વિચારવું પડે કે નહીં? કે ગુરુ શબ્દની જેમ ચલાવવાનું. તો સપ્તમી વિભક્તિ એકવચન શું થાય? ગુરવ. તો અહીંયા શું થશે? અહીંયા શું થાય? સપ્તમી વિભક્તિ ગુરુ શબ્દની જેમ મૌલવ. મૌલવ. અને ધારો કે સ્ત્રીલિંગ શબ્દ હોય તો શું થાય? હા, સ્ત્રીલિંગ શબ્દ હોય તો શું થાય? સ્ત્રીલિંગ શબ્દ હોય તો મૌલ્યામ. મૌલ્યામ. અને બીજું રૂપ શું છે? મૌલવ. મૌલવ છે કે નહીં બીજું રૂપ? બરોબર? એટલે અહીંયા શું થશે? મૌલી શબ્દ છે, પુલ્લિંગ છે, એટલે મૌલવ યસ્ય સહ. એટલે શું થાય? ઇન્દુ એટલે ચંદ્ર, મૌલ એટલે મસ્તક પર. ચંદ્ર મસ્તક પર છે જેના. જેના એટલે સહ. શું થાય એનો અર્થ? ચંદ્ર મસ્તક પર છે જેના તે. ખરું કે નહીં? વિગ્રહ વાક્ય એટલે ચંદ્ર. આપણે પાછું ગુજરાતીમાં કહીએ ચંદ્ર જેના માથા પર છે તે કોણ છે? શંકર, શિવ છે. બરોબર ને? એટલે ચંદ્રમૌ એટલે ઇન્દુમૌલી અને ચંદ્રમૌલી શબ્દ પણ છે કે નહીં? એનો પણ એ જ અર્થ થાય. પછી કંઠે કાલહ. ઓકે, હવે આ જે શબ્દ જે છે એમાં કંઠે કાલ, કંઠ કાલ નથી લખ્યું, પણ શું છે? કંઠે કાલહ યસ્ય સહ. તો કંઠે કાલ આવું કેમ કર્યું? આ તો ભૂલ કરી. પણ એવું નથી. આમાં જે વિભક્તિ પ્રત્યય જે છે એ બની રહ્યો છે. એટલે એવા કોઈક એવા સ્થાન હોય, કોઈક કે જ્યાં એ બની રહે છે. એવા શબ્દો પણ આપેલા હોય. એટલે એના આ ઉદાહરણ છે. ઉરસી લોમા. તો ઉરસી લોમન પ્રાતિપદિક છે. હવે ઉરસી, તો ઉરસી કઈ વિભક્તિ છે? કઈ વિભક્તિ લાગે છે? આપણને તો મતિ શબ્દ ને ઓળખતા હોય એટલે મતિ જેવું જ આપણને લાગે. ઉરસ સકારાંત શબ્દ છે. સકારાંત શબ્દ છે અને સપ્તમી વિભક્તિ એક વચન થાય છે ઉરસી. ઉરસી એટલે છાતી પર. છાતી પર શું છે? લોમા. તો લોમન શબ્દ છે અને ઉરસી લોમાની યસ્ય સહ. એને શું કહે? ઉરસી લોમન. અને પ્રથમા વિભક્તિ એક વચન થશે ઉરસી લોમા. બરોબર? જેની એટલે ઉરસી છાતી પર, વાળ છે જેના, જેની. બરોબર? ઉરસી લોમન. પદ્મનાભ. તો પદ્મનાભ એટલે શું છે? નાભીમાં કમળ ધરાવનાર. હવે આ તમે લખશો વિગ્રહ વાક્ય લખીને મોકલજો. બરોબર? પદ્મનાભ. ઓકે, સમિત પાણી. જો તમને ફાવે તો લખજો, નહીં તો પછી રહેવા દેજો. એટલે આ પ્રમાણે આ થાય છે. આગળ છે તદ્ગુણ સંવિજ્ઞાન બહુવ્રીહી. તો જેની અંદર ગુણ દર્શાવે. એક વ્યક્તિ હોય
એના ગુણ દર્શાવતા હોય, કોઈ વસ્તુ હોય એના ગુણ દર્શાવનાર. તો ગુણ દર્શાવનાર શબ્દને આધારે વ્યક્તિને દર્શાવે, તેને શું કહેવાય? તદ્ગુણ. અહીંયા દર્શાવેલું છે પીતાંબરઃ, તો જેના એ વ્યક્તિના વસ્ત્રો કેવા છે? પીળા છે. એટલે પીતાની અંબરાણી, એટલે પીત અને અંબર એટલે કે વસ્ત્ર. તો વસ્ત્ર કેવા છે? પીળા. એટલે શું? પીળા વસ્ત્ર આપણે કહીએ. તો પીળા વસ્ત્ર જે છે શું થાય? એ વસ્ત્રનો ગુણ થઈ ગયો, એટલે એને કહેવાય તદ્ગુણ સંવિજ્ઞાન બહુવ્રીહી. પણ દર્શાવે છે કોને? પીતાંબરઃ એટલે ભગવાનને દર્શાવે છે. બરાબર? એટલે ગુણ સ્વયંભૂ હાજર છે. અતદ્ગુણ એટલે જેનો એની અંદર એ શબ્દોમાં એનો પોતાનો એક ગુણ નથી. એટલે દૃષ્ટ સમુદ્ર. તો સમુદ્ર અને દૃષ્ટ એ બેનો સમુદ્રનો ગુણ થયો દૃષ્ટ. આ તો કોકને દર્શાવે છે. એટલે દૃષ્ટ સમુદ્ર એટલે જેણે જોયેલું છે. દૃષ્ટ એટલે જોયેલો છે. અને શું જોયેલું છે? સમુદ્ર જોયેલો છે. તો સમુદ્ર અને દૃષ્ટ એ બેની વચ્ચે કોઈ મેળ ખાતો નથી. પીળા વસ્ત્ર જેવું ત્યાં નથી. એટલે એને અતદ્ગુણ સંવિજ્ઞાન બહુવ્રીહી કહેવાય. એટલે આ એક એનો વિભાગ છે. ઓકે, અહીંયા આટલું રાખીએ આપણે. પછી આગળનું છે મહત્વનું છે, એમાં નંજ બહુવ્રીહી કહેવાય, અને જેમાં ઉત્તર પદનો પણ લોપ થાય છે. એટલે આપણે આને નેક્સ્ટ ટાઈમ જોઈશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓકે, આપણે તમારે કોઈકને બોલવાના હતા. રાજન શબ્દ કોણ બોલવાના છે? કોણ બોલશે? હા, જીગરભાઈ તમે બોલવાના છો? એને કર્યા નથી જીગરભાઈ. બાકી બધા હા બોલો ભૈયાજી. હાજી. જી, રાજન નકારાંત પુલ્લિંગ શબ્દ રાજન. રાજા, રાજાનૌ, રાજાનઃ, રાજાનમ, રાજાનૌ, રાજા રાજાનમ, રાજાનૌ, રાજ્ઞા, રાજ્ઞઃ, રાજ્ઞા, રાજભ્યામ, રાજભિઃ, રાજ્ઞે, રાજભ્યામ, રાજભ્યઃ, રાજ્ઞઃ, રાજભ્યામ, રાજભ્યઃ, રાજ્ઞઃ, રાજ્ઞોઃ, રાજ્ઞામ, રાજ્ઞી, રાજની, રાજ્ઞોઃ, રાજસુ. હે રાજન, હે રાજાનૌ, હે રાજાનઃ. વેરી ગુડ. ઓકે, એટલે આ બધા શબ્દો તમારે જોતા રહેવાના. તમે એ કરશો તો 36 ની અંદર તમને પછી એક કોન્ફિડન્સ આવશે. નહીં તો દરેક વખતે આ ખબર નથી, આ ખબર નથી, આ ખબર નથી, એટલે કોન્ફિડન્સ ના આવે પછી. એટલે રૂપ તો એટલીસ્ટ આપણે શું થાય એ આપણને ખબર હોય, એટલે આપણને એવું ના થાય કે આ એકદમ અજાણ્યું લાગે છે. ઓકે, એટલે બધા શબ્દો આપણે જોયા કરવાના. એમાં તમારી પાસે એક જ જગ્યાએ જે છે એક પેલી બુક મોકલાવેલી છે, મોકલી છે ને, એટલે એ પ્રમાણે આપણે જોયા કરવાના. હા મોકલેલી. ઓકે, મળીએ પછી આ બુધવારે. ઓકે, હરિઓમ. હરિઓમ. હરિઓમ સ્વામીજી. હરિઓમ. 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 હરિઓમ.